કરીએ કે કયા 3 બ્રેકઆઉટ સ્ટોક છે જે ફોકસ કરીશું. તેમાં ખાસ કરીને જે આપણે પહેલા સ્ક્રીન પર લઈને આવો તો આઈટી થીમ ઉપર જે, કારણ કે એમાં એક કંપની છે જે સ્ટ્રોંગ મોમેન્ટમ રાખેલી છે, OFSS, ઓરેકલ ફાઇનાન્સ સર્વિસીસ. બધી આઈટી કંપની છે જે નેગેટિવ પરફોર્મન્સ છે, પણ આ આઈટી કંપની છે જે આઉટ પરફોર્મ આપણને કન્ટિન્યુઅસ ખાસ કરીને જોવા મળ્યું હતું. રિઝલ્ટ પર બી ઇમ્પેક્ટ જો આઈટી કંપની આ જોઈશું, સૌથી બેસ્ટ રિઝલ્ટ આપણે જોઈએ બીજી અને આઈટી કંપની કમ્પેર કરીએ ઓરેકલ ફાઇનાન્સ ખાસ કરીને જોવા મળે છે. અને કંપનીની ડીલ પાઇપલાઇન વધી રહી છે, જે બેન્કિંગ કોલેબોરેશન, જે બેન્કિંગ સોફ્ટવેરમાં બી જો કંપનીનું કામકાજ વધારે રહી છે, એનો સીધો સપોર્ટ, ડોલર ઇન્કમ, અહીંયા માર્જિન સારા સુધરે, એટલે બધી આઈટી કંપની કરતાં ફાર બેટર આપણે ઓરેકલ ફાઇનાન્સ સર્વિસીસ જોવા મળ્યું હતું. તો અહીંયા બી જો ખાસ કરીને જે ડબલ્યુ પેટર્ન બની છે, અને છેલ્લે આપણે વીકલી જોઈશું 3 વીકથી હાયર લો ફોર્મેશન. સપ્તાહનો આપણે ક્લોઝિંગ બી જોઈએ, હાઈ ઉપર જોવા મળે છે. લેવલ વાત કરીએ 8,950, 50 વેમાં ઉપર ક્લોઝિંગ, અને ફાઇનલી સારા વોલ્યુમ સાથે. તો હજી બી આઈટી સ્ટોક છે, કન્ટિન્યુઅસ મોમેન્ટમ, આઈટી પીટાઈ રહ્યું છે, પણ આ સ્ટોક જોઈશું અલગથી જ આઉટ પરફોર્મ બતાવી રહ્યો છે. તો કન્ટિન્યુઅસ ફોલોઅપ તેજી માટે નેક્સ્ટ વીક આ સ્ટોક અહીંયાથી ફોકસ કરજો. અહીંયા બી આપણે જોઈશું 9,000-9,500 સુધીની ફાઇલ ઓરેકલ ફાઇનાન્સ સર્વિસીસ આઈટી થીમ. નેક્સ્ટ ટર્મ ઓરેકલ ફાઇનાન્સ સર્વિસ ફોકસ રાખીશું. નેક્સ્ટ વાત કરીએ તો પાવર થીમનો સ્ટોક છે BHEL, ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. BHEL અહીંયા બી જો પરફોર્મન્સ વાઇઝ જો એક રાઉન્ડ બોટમ વીકલી, અને ફાઇનલી બ્રેકઆઉટ, અને બ્રેકઆઉટ સારા લેવલનું 337 ઉપર, ના 52 ખાઈ, એટલે સારું વીકલીનું બ્રેકઆઉટ, ના 52 ખાઈ, એટલે નવું આપણને ઇસ્યુ જે ફાઇનલી આપણને ઇસ્યુ જે મોમેન્ટમ, જે કાંઈ ને કાંઈ સ્ટોક જે પીટાયો હતો સમાચારને લઈને, અને ફાઇનલી એનું બ્રેકઆઉટ જોવા મળે છે. એટલે 2025 ઓવરઓલ જે જુલાઈથી વાત કરીને આપણે વાત કરીએ એપ્રિલ 2024, ફાઇનલી એક આખું રાઉન્ડ બોટમ, ઇન્વર્સ પેટર્ન હોલ્ડર બી કહી શકે, અને ફાઇનલી એનું બ્રેકઆઉટ સારો વોલ્યુમ સાથે હાયર ઉપર 337 આજુબાજુ ક્લોઝિંગ જોવા મળી છે. તો ફર્ધર ફોલોઅપ તેજી, અહીંયા બી સ્ટોક જો મોમેન્ટમ બ્રેકઆઉટ આપી દીધું છે, તો નેક્સ્ટ વીક આ બી સ્ટોક છે ફોકસ કરીશું. મોમેન્ટમ અહીંયા બી જળવાઈ રહ્યું લાગી રહ્યું છે. લાસ્ટ સ્ટોકની વાત કરીએ તો એ વાત કરશું ડિફેન્સ થીમ, જેમાં વાત કરીએ કોચિન શિપયાર્ડ. કોચિન શિપયાર્ડ, કારણ કે જો ડિફેન્સ મંત્રાલય જે આપણે વાતચીત થવાની છે ઓવર જે શિપિંગ આપણે મટીરિયલને લઈને, તો કોચિન શિપયાર્ડ જો જે લાસ્ટ ટ્રેડિંગ સેશન વાત કરીએ તો બીજા અન્ય ડિફેન્સ સ્ટોક કરતા આઉટ પરફોર્મિંગ જોવા મળ્યું હતું. તો કોચિન શિપયાર્ડ આ બી સ્ટોક છે, સારો સપોર્ટ, અહીંયા બી વીકલીમાં જો હાયર લો ફોર્મેશન સતત 3 દિવસથી જોવા મળ્યું હતું, અને હાઈ પર ક્લોઝિંગ જોવા મળ્યું હતું. તો અહીંયા બી નેક્સ્ટ ટાર્ગેટ ખાસ કરીને ફોકસ કરે તો 1700 ક્રોસ કરે છે, તો 1800 સુધીની પહેલ કોચિન શિપયાર્ડ. અહીંયા બી મોમેન્ટમ એટલે જોઈશું સારું આપણને સપોર્ટ જે લાઇન મેં ડ્રો કરી છે, ત્યાંથી બેઝ સપોર્ટ લઈને આપણને મોમેન્ટમ આગળ વધતું જોવા મળ્યું હતું. તો કોચિન શિપયાર્ડ, BHEL અને ઓરેકલ ફાઇનાન્સ સર્વિસીસ આ 3 વીકલી બ્રેકઆઉટ સ્ટોક છે. નેક્સ્ટ વીક અહીંયાથી ફોકસ કરીશું.